તાપી નિઝર તાલુકાના બોરદા ગામની સીમ વિસ્તારમાંથી ગેરકાયદેસર સ્ફોટક પદાર્થ સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે। તાપી એસઓજી ટીમે પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન ખાનગી બાતમીના આધારે જાણવા મળ્યું કે એક ઇસમ બ્લુ કલરના ટ્રેક્ટર પાછળ ડ્રીલ કમ્પ્રેસર મશીન ફિટ કરીને ગેરકાયદેસર રીતે જિલેટિન સ્ટીક લઈ બોરદા ગામ તરફ આવી રહ્યો છે। બાતમીના આધારે બોરદા ગામની સીમમાં જાહેર રોડ પર વોચ ગોઠવી તપાસ હાથ ધરવામાં આવી। તપાસ દરમિયાન ફાર્મટ્રેક કંપનીનું ટ્રેક્ટર રોકી તપાસ કરતા ચાલક રામેશ્વરભાઈ નાનુજી જાટ પાસેથી ટ્રેક્ટરની સીટ નીચે રાખેલી લોખંડની પેટીમાં 45 જિલેટિન સ્ટીક કિંમત ₹9,000, બેટરી, વાયર અને મોબાઈલ સહિત કુલ કિંમત ₹2,10,500નો મુદ્દામાલ મળી આવ્યો। આ સ્ફોટક સામગ્રી વિના પરમિટે ગેરકાયદેસર રીતે રાખવામાં આવી હતી, જેનાથી જાનમાલને જોખમ થઈ શકે તેવી સ્થિતિ સર્જાતી હતી। એસઓજી પોલીસે આરોપીને ઝડપી પાડી નિઝર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। હંસરાજ પાડવી સાથે દીપેશ વળવી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, તાપી।